પ્રશ્ન 1. ખાલી જગ્યા પૂર્ણ કરો. 1. સૂક્ષ્મજીવો ખાલી જગ્યાની મદદથી જોઈ શકાય છે. જવાબ માઇક્રોસ્કોપ. 2. નીલ રહિત લીલ વાતાવરણમાંથી ખાલી જગ્યાનું સ્થાપન સીધું જ કરે છે, જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે. જવાબ નાઇટ્રોજન. 3. આલ્કોહોલનું ઉત્પાદન ખાલી જગ્યાની મદદથી કરવામાં આવે છે. ચાર. કોલેરા ખાલી જગ્યા દ્વારા થાય છે. જવાબ બેક્ટેરિયા. પ્રશ્ન 4. શું સૂક્ષ્મજીવોને નરી આંખે જોઈ શકાય છે? જો ના, તો કેવી રીતે જોવામાં આવે છે? જવાબ ના. સૂક્ષ્મજીવોને નરી આંખે જોઈ શકાતા નથી. સૂક્ષ્મજીવોને જોવા માટે માઇક્રોસ્કોપ સાધનનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 5. સૂક્ષ્મજીવોના મુખ્ય સમૂહ કયા કયા છે? જવાબ સૂક્ષ્મજીવોના મુખ્ય 4 સમૂહ છે. 1. બેક્ટેરિયા. 2. ફૂગ. 3. લીલ. 4. પ્રજીવ. પ્રશ્ન 6. વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મજીવોના નામ જણાવો. જવાબ વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મજીવો નીચે મુજબ છે. 1. રાઇઝોબિરિયમ અને ઓઝોબેક્ટર બેક્ટેરિયા. 2. એનાબિના અને નોસ્ટોક નીલ રહિત લીલ. પ્રશ્ન 7. આપણા જીવનમાં સૂક્ષ્મજીવોની ઉપયોગિતા વિશે 10 વાક્યો લખો. જવાબ આપણા જીવનમાં સૂક્ષ્મજીવોની ઉપયોગિતા નીચે મુજબ છે. 1. આલ્કોહોલના ઔદ્યોગિક ઉત્પાદનમાં ઈસ્ટનો ઉપયોગ થાય છે. 2. કેટલીક દવાઓ અને રસી બનાવવામાં બેક્ટેરિયા ખૂબ ઉપયોગી છે. 3. ગટરના ગંદા પાણીનું બેક્ટેરિયા દ્વારા વિઘટન કરી સ્વચ્છ અને ઉપયોગી પદાર્થોમાં ફેરવવામાં આવે છે. 4. ઇડલી, ઢોકળા, ખમણ, ઢોસા બનાવવા ઈસ્ટનો ઉપયોગ થાય છે. 5. મશરૂમ નામની ફૂગનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે. લેક્ટોબેસિલસ બેક્ટેરિયા દૂધનું દહીંમાં રૂપાંતર કરે છે. 7. રાઇઝોબિરિયમ બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજનની માત્રા વધારી જમીનની ફળદ્રુપતા વધારે છે. 8. પેનિસિલિયમ નામની ફૂગમાંથી પેનિસિલિન નામની એન્ટીબાયોટિક્સ બનાવવામાં આવે છે. 9. ઈસ્ટનો ઉપયોગ ચીઝ, પનીર, બ્રેડ અને કેક બનાવવા માટે થાય છે. 10. કેટલાક બેક્ટેરિયા અને ફૂગ જમીનની ફળદ્રુપતા જાળવી રાખવામાં. પ્રશ્ન 8. સૂક્ષ્મજીવો દ્વારા થતા નુકસાન વિશે ટૂંકમાં નોંધ લખો. જવાબ સૂક્ષ્મજીવો દ્વારા થતું નુકસાન નીચે મુજબ છે. 1. રોગકારક બેક્ટેરિયાને લીધે ટાઇફોઇડ, કોલેરા, ન્યુમોનિયા જેવા રોગ થાય છે. 2. પ્રજીવો દ્વારા મેલેરિયા અને મરડો જેવા રોગ થાય છે. 3. ફૂગ લાગવાથી કપડાં, લાકડું અને ચામડાની વસ્તુઓ ખરાબ થઈ જાય છે. 4. લીલ પાણીમાં ઝડપથી ફેલાય છે અને પાણીમાં દુર્ગંધ ફેલાવે છે. 5. બેક્ટેરિયા અને ફૂગને લીધે ખોરાક, શાકભાજી અને વિવિધ ફળોને બગાડે છે. પ્રશ્ન 9. એન્ટીબાયોટિક્સ એટલે શું? એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે કઈ સાવધાની રાખવી જોઈએ? જવાબ બેક્ટેરિયા અને ફૂગમાંથી બનાવેલી દવા
કે જે બીમારી પેદા કરનાર સૂક્ષ્મ જીવાણુઓને નષ્ટ કરે છે, આ પ્રકારની દવાને એન્ટીબાયોટિક્સ કહે છે. એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે નીચે મુજબ સાવધાની રાખવી જોઈએ. એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે કોઈ સારા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. ડૉક્ટરે જેટલી માત્રામાં અને જે સમયે દવા લેવાનું કહ્યું હોય તે મુજબ જ દવા લેવી જોઈએ. એન્ટીબાયોટિક્સ બિનજરૂરી લેવામાં આવે તો શરીરમાં આવેલા ઉપયોગી બેક્ટેરિયા નષ્ટ થઈ જાય છે. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.